આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું અંદાજપત્ર અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવે, રાજકોટના લોકપ્રિય મેયર બેન શ્રી નયનાબેન પેઢડિયા, રાજકોટના માનનીય ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, માનનીય નેતા શ્રી લીલુબેન જાદવ, માનનીય દંડક શ્રી મનીષભાઈ રાડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના સૌ સભ્યો દ્વારા માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાજીએ જે બજેટ અમને સોંપ્યું હતું, આ બજેટ ઉપર સ્ટેન્ડિંગ કમિટીના સૌ સભ્યો દ્વારા બજેટની ચર્ચાના અંતે જે માનનીય કમિશનર શ્રીએ જે 95 કરોડના જે કરબોજ મૂક્યો હતો, આ કરબોજને ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે નામંજૂર કર્યો છે. અને આજના દિવસે હું દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારત દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય શ્રી નીતિન નવીનજી, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત રાજ્યના માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ખાસ કરીને જેણે રાજકોટને વિકાસની હરણફાળ તરફ લઈ જનાર અમારા ભારતીય જનતા પાર્ટીના વડીલો, રાજકોટ મહાનગરપાલિકાના સર્વપ્રથમ મેયર સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયાર, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી, માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી એવા સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, જેણે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગુજરાતને સંગઠનમાં જેનો સિંહ ફાળો રહ્યો છે, કે જેણે અમારા જેવા લાખો કાર્યકર્તાઓના નિર્માણ માટે જેનો શ્રેય છે, એવા સ્વર્ગસ્થ અમારા સૌના આદર્શ માનનીય શ્રી ચિમનભાઈ શુક્લ, માનનીય શ્રી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ, રાજકોટ 69 વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી અને જેણે 18 વર્ષ સુધી ગુજરાત સરકારમાં જેણે અંદાજપત્ર રજૂ કર્યું છે, અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ માનનીય શ્રી વજુભાઈ વાળા, રાજકોટ મહાનગરપાલિકામાં 1973 થી સ્થાપના થઈ આજ દિવસ સુધીના તમામ માનનીય મેયરશ્રીઓ અને વર્તમાન મેયર બેન શ્રી નયનાબેન પેઢડિયા સહિત પૂર્વ નગરસેવકો, વર્તમાન નગરસેવકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથીઓ, 1995 પહેલા રાજ્ય સરકારનું બજેટ 5000 કરોડનું નહોતું, જ્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ 3604 કરોડ રૂપિયાનું બજેટ રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના સહયોગથી અમે લોકો મંજૂર કરાવી શક્યા છીએ. એ બદલ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીની સરકારનો રાજકોટ મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ અમે આભાર માનીએ છીએ. કુલ મિલાવીને વાત કરું તો આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે, જેનું અનુકરણ આવતીકાલથી થવાનું છે. વ્યાજ માફીમાં જો આપણે વિસ્તૃત માહિતી આપું તો કોઈ વ્યક્તિનો 50,000 રૂપિયા વેરો બાકી છે, કે જેમાં એનું વ્યાજ પણ ઇન્ક્લુડ છે, તો હાઉસ ટેક્સની અંદર 5,000 રૂપિયા અને નળ કનેક્શનની અંદર 5,000 રૂપિયા, એટલે કે 10,000 રૂપિયા સ્ટ્રેટ 10,000 રૂપિયાની આજે અમે માફીની જાહેરાત કરીએ છીએ, જેનું અનુકરણ આવતીકાલ સવારથી થવાનું. કોઈને 5 લાખ રૂપિયા બાકી છે, કોઈને 30,000 રૂપિયા બાકી છે, કે કોઈને 1 લાખ રૂપિયા બાકી છે, સીધું 10,000 રૂપિયા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આજથી 10,000 રૂપિયાની માફીની જાહેરાત કરીએ છીએ.
આપણે સૌએ જોયું કે રાજ્ય સરકાર દ્વારા જે કમ્પ્લીશન સર્ટિફિકેટ, જે ફ્લાવર બેડનો જે ઇસ્યુ હતો, એમાં માનનીય મુખ્યમંત્રી શ્રીની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખાસ કિસ્સામાં જે રાજકોટ મહાનગરના જે બિલ્ડરોને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની જે યોજના હતી, આ યોજનાની અંદર જે દરો નક્કી કર્યા હતા, બિલ્ડરો એસોસિએશનની ક્રેડાઈની પણ રજૂઆત હતી કે આ દર અમારે એક સાથે જે ભરવા પડે છે એ અમારાથી ભરાતા નથી. એટલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો, માનનીય મેયરશ્રી, માનનીય અમારા ભાજપના અધ્યક્ષશ્રી, આ નિર્ણય આજે લઈએ છીએ કે નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવાપાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવાપાત્ર રકમ છે, આ રકમમાં 50 લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે. 50 લાખ રૂપિયાથી ઉપર જેટલી પણ રકમ હશે, કોઈને 1 કરોડ ભરવાના હશે તો એના 3 મહિનાના 4 હપ્તા, એટલે કે 1 વર્ષની અંદર એને પૂર્ણ કરવાના રહેશે, જેથી કરીને બિલ્ડરોને જે તકલીફ પડતી હતી કે એક સાથે 2 કરોડ કે એક સાથે 5 કરોડ રૂપિયા ભરવામાં એ લોકોને વિસંગતતાઓ હતી, અને એની રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે માનનીય મેયરશ્રી, માનનીય અધ્યક્ષશ્રીએ અને સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યશ્રીએ નિર્ણય કર્યો છે કે જે કંઈ પણ રકમ છે એમાં 50 લાખ રૂપિયા સુધીની એને રકમ ભરપાઈ કરવાની રહેશે. 50 લાખ રૂપિયાથી ઉપરની જે કંઈ પણ રકમ હશે એના 4 હપ્તા પૂર્ણ થઈ ગયા બાદ એને કમ્પ્લીશન સર્ટિફિકેટ નવા નાણાકીય વર્ષના આપવાના રહેશે. યોજના નંબર 3, રેસકોર્સ સંકુલનું બ્યુટિફિકેશન સાથે નવીનીકરણ. રાજકોટ શહેરનું આપણું હૃદય સમૂહ રેસકોર્સ છે. લાસ્ટ યરમાં પણ આપણે યોજનાઓ લઈ આવ્યા હતા. રેસકોર્સની અંદર બ્યુટિફિકેશનની સાથે સાથીઓ, ગુજરાતનો સૌપ્રથમ આપણે દિવ્યાંગ પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની બાજુમાં જે કલ્પના ચાવલા મહિલા ગાર્ડન પાસે જમણા હાથ ઉપરનો જે બગીચો, ત્યાં આપણે રાજકોટમાં પ્રથમ વખત દિવ્યાંગો માટે દિવ્યાંગ પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ અને રેસકોર્સનું બ્યુટિફિકેશન કરીએ છીએ. યોજના નંબર 4, રાજકોટ મહાનગરપાલિકાના હૈયા તથા નવા સમાવિષ્ટ થતા વિસ્તારોમાં નવા બ્રિજની જરૂરિયાત અંગે પાયલોટ સ્ટડી. રાજકોટ શહેર દિન પ્રતિદિન વધતું જાય છે. રાજકોટ શહેરની અંદર બ્રિજોની જે ઉપયોગિતા છે, ખાસ કરીને ટ્રાફિક વધતો જાય છે, ટ્રાફિકને અડચણરૂપ ન થાય એના માટેની બ્રિજોની જે ઉપયોગિતા છે એના માટેની એક પણ યોજના છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 15 ની અંદર મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલનું રિનોવેશનનો એક યોજના છે. યોજના નંબર 6, વોટર ડિસ્ટ્રીબ્યુશન રિયલ ટાઈમ મોનિટરિંગ માટે સ્કાડા સિસ્ટમ. સાથીઓ, આ યોજના રાજકોટ શહેરમાં જે માં નર્મદાનું પાણી સૌની યોજના હેઠળ જે રાજ્ય સરકાર રાજકોટ મહાનગરને જે આપે છે, આ યોજનાની અંદર સ્કાડા સિસ્ટમ આપણે કોઈ પણ સોસાયટીના વાલ સુધી સ્કાડા સિસ્ટમ હતી, કે વાલ જ્યાં મેનોલ જ્યાં હોય ત્યાં સુધી સ્કાડા સિસ્ટમ એક્ટિવ હતી. પરંતુ નવા નાણાકીય વર્ષની અંદર કોઈ વ્યક્તિ, દાખલા તરીકે મારા ઘરેથી હું કમ્પ્લેન કરું છું કોર્પોરેશનમાં કે આજે મને પાણી ઓછું આવ્યું છે, તો એની કમ્પ્લેનનું પ્રોપર મોનિટરિંગ થાય કે ભાઈ ઓછું આવ્યું તો 100 લીટર ઓછું છે, 200 લીટર ઓછું છે, કે સાવ બ્રેકઅપ પડ્યું છે, તો ઘર સુધી સ્કાડા સિસ્ટમ, મશીન નથી મૂકવાના, પરંતુ સંપૂર્ણપણે ઓટોમાઇઝેશનથી કોઈ પણ વ્યક્તિના ઘરે પાણી ઓછું આવ્યું છે, સાવ નથી આવ્યું કે પૂરતા પ્રમાણમાં પાણી આવ્યું છે, જેનું આધુનિકરણ તરફ વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ રાજકોટ મહાનગરપાલિકા આગળ વધી રહી છે.